છેલ્લા ઘણા સમયથી એક પછી એક એવા બનાવો બને કે ઈમાનદાર અધિકારીઓ સરકારના માનસિક ત્રાસના કારણે અને ભાજપાએ પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે કરેલા દબાણના કારણે પ્રમાણિક અધિકારીઓએ પોતાનું જીવન ટૂંકાવવું પડે છે, અંતિમ પગલું ભરે છે. એવો વધુ એક કિસ્સો ઉમરગામની અંદર ઈમાનદાર મામલતદાર દલપતભાઈ પોતે ભોગ બન્યા છે. એમના પરિવારને નોંધારો છોડી દેવાની ફરજ પડી છે. એક હોનાર અધિકારી પોતે સરકારમાં મામલતદાર કક્ષાએ એટલે એસડીએમ કહેવાય એની ઉપર એનકેન પ્રકારે કરેલા દબાણના કારણે તેમને અંતિમ પગલું ભર્યું છે અને જીવન ટૂંકાયું છે. આપણે જોઈએ કે આ ઉમરગામની ઘટના આ વખતે આવી 2024ની અંદર પાટણની અંદરની ઘટના છે. એની પહેલાં એ જ રીતે 2022ની અંદર પણ સાણંદના એક ડેપ્યુટી કલેક્ટરે પોતે જીવન ટૂંકાયું હતું. આ બધી ઘટના પછી આ એક બનાવ નથી, પણ રાજ્યની અંદર વ્યાપેલો ભ્રષ્ટાચાર અને પોતાની મનમાની સરકારની ન થાય એટલે આવા નિષ્ઠાવાન ને પ્રમાણિક અધિકારીએ જીવ ગુમાવવો પડે છે. ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે ગુજરાતની અંદર છેલ્લા સમયોની અંદર પ્રમાણિક અધિકારીઓએ જે જીવ ગુમાવવાની ફરજ પડી છે એ તંત્રની અંદર વ્યાપેલા ભ્રષ્ટાચારને એને કોણે એટલો બધો પ્રતાડિત કર્યો કે જેના કારણે પોતાના પરિવારને મૂકીને એમને અંતિમ પગલું ભરવું પડે છે. ત્યારે ભાજપ સરકારમાં થોડી પણ શરમ હોય તો તાત્કાલિકપણે પારદર્શક રીતે આ તમામ બનાવોની તપાસ કરે. આને જે અધિકારીઓને પ્રતાડિત કરનારા તત્વો છે જેના કારણે એમને અંતિમ પગલું ભરવું પડ્યું છે એ તમામ સામે તાત્કાલિક પગલાં ભરવામાં આવે. સરકારની નીતિને નિયત એવી છે કે સરકારમાં બેઠેલા લોકો પોતે અધિકારીઓને રક્ષણ આપવાના બદલે તેમને એનકેટ પ્રકારે પોતાની મનમાની કરાવવાની અને મનમાની ન કરે તો વારંવાર બદલી કરવાની. બદલીથી પણ જો એમનો મકસદ અંતિમ રીતે ન સફળ થાય તો એ મકસદ પાર ન પડે તો આવા અધિકારીઓને એટલી હદે હેરાન કરે છે કે જેના કારણે એમને અંતિમ પગલું ભરવાની ફરજ પડે. આ ગાંધી સરદારના ગુજરાત માટે અને વહીવટી તંત્ર માટે પણ ચિંતાજનક છે. ત્યારે રાજ્યના વહીવટી વડા તરીકે ચીફ સેક્રેટરી ઓફ ગુજરાતે આની તાત્કાલિકપણે તપાસ કરવી જોઈએ અને ઉમરગામના પ્રમાણિક મામલતદારને અંતિમ પગલું ભરવાની ફરજ પાડનાર જે કોઈ તત્વો હોય એને તાત્કાલિક જેલ હવાલે કરવા માટે આદેશ કરવા કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.